Hello dear students, welcome back to lecture series of electronic circuits and components. In the previous video we had discussed about different types of material. We had discussed about different types of materials. First one, that is insulator. સૌથી પહેલું જોયું હતું ઇન્સ્યુલેટર. તો ઇન્સ્યુલેટરની અંદર કોઈ પણ મટીરિયલની અંદર બે ટાઈપના બોન્ડ હોય છે. ફર્સ્ટ વન ધેટ ઇઝ કન્ડક્શન બેન્ડ એન્ડ સેકન્ડ વન ધેટ ઇઝ વેલેન્સ બેન્ડ. અને ઇન્સ્યુલેટરની અંદર આ બંને બેન્ડ વચ્ચે ખાસો એવો લાંબો ગેપ હોય છે, બહુ જ મોટો ગેપ હોય છે. ઓકે, લાર્જ એનર્જી ગેપ. ઇન્સ્યુલેટરની અંદર કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે બહુ મોટો એનર્જી ગેપ હોય છે. સેકન્ડ વન હતું કંડક્ટર. તો કંડક્ટરની અંદર એનર્જી ગેપ છે એ 0 છે. એનર્જી ગેપ એની અંદર એનર્જી ગેપ છે જ નહીં. કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એકબીજાની ઉપર ઓવરલેપ થયેલા હતા. થર્ડ વન હતું સેમિકન્ડક્ટર મટીરિયલ. સેમિકન્ડક્ટર મટીરિયલ. સેમિકન્ડક્ટર મટીરિયલ એક એવું મટીરિયલ છે કે જેની અંદર કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે થોડો એનર્જી ગેપ છે. ઓકે, એની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે જો સિલિકોન છે તો એની અંદર એનર્જી ગેપ છે 0.7 વોલ્ટનો હોય છે. જ્યારે જર્મેનિયમ છે તો જર્મેનિયમની અંદર 0.3 વોલ્ટનો એનર્જી ગેપ હોય છે. સૌથી પહેલું ડિસ્કસ કર્યું હતું ઇન્સ્યુલેટર કે જેની અંદર લાર્જ એનર્જી ગેપ હોય છે બિટવીન વેલેન્સ બેન્ડ એન્ડ કન્ડક્શન બેન્ડ. સેકન્ડ વન ડિસ્કસ કર્યું હતું કંડક્ટર કે જેની અંદર વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર ઓવરલેપ થયેલા હોય છે. દેટ મીન્સ નો એનર્જી ગેપ. થર્ડ વન સેમિકન્ડક્ટર હતું. સેમિકન્ડક્ટર મટીરિયલની અંદર ઇન્સ્યુલેટર અને કંડક્ટરની વચ્ચેની કન્ડક્ટિવિટી હોય છે. દેટ મીન્સ ઇન્સ્યુલેટરની અંદર બહુ ઓછી કન્ડક્ટિવિટી હોય છે અથવા સાવ નહિવત કન્ડક્ટિવિટી હોય છે. જ્યારે કંડક્ટરની અંદર ફૂલ્લી તમને કન્ડક્શન, ઇલેક્ટ્રોનનું કન્ડક્શન જોવા મળશે, કરંટ ઇઝીલી ફ્લો થઈ શકશે. જ્યારે સેમિકન્ડક્ટર મટીરિયલની અંદર બહુ ઇઝીલી પણ નહીં કન્ડક્શન થઈ શકે અને સાવ કન્ડક્શન નહીં થઈ શકે એવું પણ નહીં બને. બરાબર, થોડીક તમારે એને એનર્જી આપવી પડશે એટલે ઓટોમેટિક કન્ડક્શન છે એ ચાલુ થઈ જશે. હવે એ કઈ રીતે થશે એ આપણે આ વિડીયોની અંદર આજે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, સો લાસ્ટ વિડીયોમાં ડિસ્કસ કર્યું હતું કે સેમિકન્ડક્ટર મટીરિયલ છે એ બે ટાઈપના હોય છે. એક હોય છે ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર અને સેકન્ડ વન હોય છે એ હોય છે એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટર. જેટલા પણ સેમિકન્ડક્ટર ડિવાઇસીસ છે એ બધા સેમિકન્ડક્ટર ડિવાઇસીસ એક્સટ્રેન્સિક ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલમાંથી બનેલા હોય છે. ઓકે, તો બંને વચ્ચે ડિફરન્સ પણ લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે જો ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર છે તો એની અંદર નંબર ઓફ હોલ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ હોય છે અને એક પણ ઇમ્પ્યુરિટી હોતી નથી. જ્યારે એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટરની અંદર તમે જ્યારે કોઈ ટ્રાયવેલેન્ટ ઓર પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ એડ કરી દો છો ત્યારે એમાંથી બે ટાઈપના મટીરિયલ જનરેટ થાય છે. એક હોય છે એન ટાઈપ મટીરિયલ એન્ડ સેકન્ડ વન ધેટ ઇઝ પી ટાઈપ મટીરિયલ. તો એન ટાઈપ મટીરિયલ અને પી ટાઈપ મટીરિયલ જનરેટ કરવા માટે આપણે શું કરતા હતા તો કે જે ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર છે એની અંદર જો તમે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ એડ કરો, પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ ધેટ મીન્સ જેની પાસે એક ઇલેક્ટ્રોન છે એ એક્સ્ટ્રા છે, જેના કન્ડક્શન બેન્ડની અંદર એક ઇલેક્ટ્રોન્સ છે એક્સ્ટ્રા છે, એવા ઇમ્પ્યોરિટી મટીરિયલને તમે જો ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટરની અંદર એડ કરો છો, ડોપિંગ કરો છો, તો એને કહેવાય એન ટાઈપ મટીરિયલ. તો આ પેન્ટાવેલેન્ટ મટીરિયલ ક્યાં હતા તો કે પેન્ટાવેલેન્ટ મટીરિયલની અંદર હતા એન્ટીમની, બીજું હતું આર્સેનિક, ફોસ્ફરસ. ઓકે,
આવા જો પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટી મટીરિયલ જો તમે એની અંદર એડ કરી દો છો, ડોપિંગ કરો છો, તો જે મટીરિયલ બને છે એને કહેવાય એન ટાઈપ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલ. જો પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ બનાવવો હોય તો એની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે ટ્રાયવેલેન્ટ, મારે એની અંદર પ્રેઝન્ટેશનમાં થોડીક ભૂલથી અહીંયા ટેટ્રાવેલેન્ટ લખાઈ ગયું છે, પણ એ ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી છે. ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ જો તમે એની અંદર ડોપિંગ કરો છો, એડ કરી દો છો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલની અંદર, તો એ બની જશે પી ટાઈપ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. સો ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ આર ગેલિયમ or indium or aluminium or boron. ઓકે, જો આ ટાઈપની તમે ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ કે જેની અંદર એક ઇલેક્ટ્રોનની અછત છે અથવા તો એક હોલ એક્સ્ટ્રા છે, તો એવી ઇમ્પ્યોરિટી જો તમે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલની અંદર એડ કરી દો છો તો એ બની જશે પી ટાઈપ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલ. ઓકે, અને આજે આ વિડીયોની અંદર આપણે જે ડિસ્કસ કરવું છે એ છે પીએન જંક્શન. પીએન જંક્શન કઈ રીતના ક્રિએટ કરી શકાય. ઓકે, the process of formation of PN junction. So let us start with the manufacturing process of PN junction. Okay, I think આટલી વસ્તુ તમારે ક્લિયર થઈ ગઈ હશે હવે. તો the process of manufacturing of PN junction. PN junction. તો પીએન જંક્શન બનાવવા માટે તમારી પાસે સેમિકન્ડક્ટર મટીરિયલ હોવા જોઈએ, અને કોઈ એક સેમિકન્ડક્ટર મટીરિયલ ફોર એક્ઝામ્પલ છે આપણી પાસે, ફોર એક્ઝામ્પલ સિલિકોનનો આપણી પાસે એક મોટો પીસ છે. ઓકે, થોડીક આપણે પ્રોસેસ જાણીએ કે હવે સિલિકોન મટીરિયલમાંથી આપણે પીએન જંક્શન બનાવવું છે તો કઈ રીતે બનાવી શકીએ. તો જે કાંઈ આપણી પાસે કોઈ એક સેમિકન્ડક્ટર મટીરિયલ છે, સિલિકોન છે, અથવા તમે જર્મેનિયમ પણ યુઝ કરી શકો. તો જર્મેનિયમનું કે સિલિકોનનું જો આપણી પાસે પીસ છે તો એ હશે એક ટાઈપનું સેમિકન્ડક્ટર મટીરિયલ. આ એક સેમિકન્ડક્ટર મટીરિયલને જો તમે બે પાર્ટની અંદર ડિવાઈડ કરો છો અને એકને ની અંદર ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ છે, આપણે લાસ્ટ આગળ ડિસ્કસ કર્યું કે ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ છે, ગેલિયમ છે, ઇન્ડિયમ છે. ઓકે, ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ જો એની અંદર એડ કરી દો ગેલિયમ, ઇન્ડિયમ, એલ્યુમિનિયમ ઓર બોરોન, તો એ જે મટીરિયલ છે સિમ્પલ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલ, એની અંદર ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ એડ કરવાથી એ થઈ જશે પી ટાઈપ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલ, અને એની અંદર એક એક હોલ છે એ ક્રિએટ થશે. સિમ્પલ મટીરિયલમાંથી એક એક હોલ છે એ એક્સ્ટ્રા ક્રિએટ થશે. શું કામ? તો કે આપણે એની અંદર ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ એડ કરી છે, અને ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટી જ્યારે તમે એડ કરો ત્યારે એની અંદર એક હોલ એક્સ્ટ્રા હોય છે અને એક ઇલેક્ટ્રોનની અછત હોય છે, એટલે જેટલા પણ એટમ તમે એડ કર્યા હશે એટલા તમને અહીંયા એક્સ્ટ્રા હોલ મળશે. બીજી બાજુનો જે ભાગ છે, આપણે આખા પીસને બે પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધું. એક પાર્ટની અંદર આપણે ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ એડ કરી છે એટલે પી મટીરિયલ બની ગયું છે. બીજા પાર્ટની અંદર જો આપણે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ એડ કરીએ, પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ કઈ કઈ છે તો કે ઇન્ડિયમ છે, આર્સેનિક છે, ફોસ્ફરસ છે, આમાંથી જો કોઈ આપણે ઇમ્પ્યોરિટી છે એ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલની અંદર એડ કરી દઈએ તો એમાં એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હશે, એટલે જેટલા પણ તમે એટમ એડ કરો છો એટલા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન તમને મળી જશે, એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન્સ મળી જશે. એટલે જેટલા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે એનાથી ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલ છે એ હવે એન ટાઈપ એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલ બની જશે, ને જેની અંદર મેજોરિટી ચાર્જ કરિયર શું હશે તો કે ઇલેક્ટ્રોન્સ. મેજોરિટી ચાર્જ કરિયર હશે ઇલેક્ટ્રોન્સ. ઓકે, અને પી ટાઈપ મટીરિયલની અંદર મેજોરિટી ચાર્જ કરિયર હશે હોલ્સ. ઓકે, એક સિમ્પલ એક સિલિકોનનો એક પીસ લીધો છે, સિલિકોનના પીસને બે પાર્ટમાં ડિવાઈડ કરી દીધો. એક પાર્ટની અંદર ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ એડ કરી છે. પી ટાઈપ મટીરિયલ બનાવવું હોય તો ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ એડ કરવાની. જો તમારે એન ટાઈપ મટીરિયલ ડિઝાઇન કરવું છે તો એન ટાઈપ મટીરિયલ ડિઝાઇન કરવા માટે એની અંદર પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ એડ કરવાની.
પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ એડ કરી દો તો એની અંદર એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હશે એટલે આમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન વધી જશે એટલે મેજોરિટી ચાર્જ કરિયર ઇલેક્ટ્રોન્સ થઈ જશે. પી ટાઈપ મટીરિયલની અંદર તમે ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યુરિટીઝ એડ કરો એટલે એની અંદર મેજોરિટી ચાર્જ કરિયર છે એ હોલ્સ થઈ જશે. હવે જ્યારે તમે આ બંનેને એક સાથે જોઈન્ટ કરો છો તો એ થઈ ગયું એક પી ટાઈપ મટીરિયલ, એક થઈ ગયું એન ટાઈપ મટીરિયલ અને બંને વચ્ચે એક જંક્શન ક્રિએટ થયું છે જેને કહેવાય પી એન જંક્શન. ઓકે, હવે જેટલું આ સિમ્પલ દેખાય છે એટલું સિમ્પલ પ્રોસેસ હોતી નથી અને તમે સિમ્પલી બે પાર્ટ છે પી ટાઈપ મટીરિયલ અને એન ટાઈપ મટીરિયલ એને સિમ્પલ તમે વેલ્ડિંગ કરીને જોઈન્ટ ના કરી શકો. તો એના માટેની આખી પ્રોસેસ છે અને એ પ્રોસેસ આપણે 1 by 1 જોતા જઈએ. ઓકે, સો જ્યારે તમે એની અંદર ડોપિંગ કરો છો, પી ટાઈપ મટીરિયલ જનરેટ થાય છે, એન ટાઈપ મટીરિયલ જનરેટ થાય છે, ત્યારે એની અંદર પી ટાઈપ મટીરિયલની અંદર નંબર ઓફ હોલ્સ છે, જ્યારે એન ટાઈપ મટીરિયલની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે. તો એનાથી શું થશે તો કે આ જે હોલ છે જંક્શનની નજીકના, આ જે લાઇનની નજીકના જેટલા પણ હોલ્સ છે અને આ લાઇનની નજીકના જેટલા પણ ઇલેક્ટ્રોન્સ હશે એ એકબીજાને એટ્રેક્ટ કરવાની ટ્રાય કરશે. કારણ કે તમને ખબર છે હોલ અને ઇલેક્ટ્રોન એકબીજાથી એટ્રેક્ટ થાય છે. જ્યારે ઇલેક્ટ્રોન છે એકબીજાથી રિપલ થશે, હોલ છે એકબીજાથી રિપલ થશે, દૂર જશે. તો ઇલેક્ટ્રોન અને હોલ બેની નજીક આવતા જાય છે અને એકબીજાને એટ્રેક્ટ કરે છે. એટલે હવે કેવું થશે તો કે એ જે આપણું જે પીસ છે સેમિકન્ડક્ટરનું એ કંઈક આ રીતના ફોર્મ થશે. જે પી ટાઈપ મટીરિયલ છે એમાંથી હોલ છે, એ જે એન ટાઈપ મટીરિયલ છે એમાંથી આ હોલ છે એ આ ઇલેક્ટ્રોનની જગ્યાએ જતા રહેશે. એટલે શું થશે તો કે અહીંયા જે ઇલેક્ટ્રોન્સ હતા એ પી ટાઈપ મટીરિયલમાં જતા રહ્યા. એટલે અહીંયા જેટલા પણ હોલ હતા એ બધા હવે ઇલેક્ટ્રોનથી ભરાઈ જશે. તો અહીંના જે ઇલેક્ટ્રોન છે અહીંથી રિમૂવ થઈને પી ટાઈપ મટીરિયલમાં જાય છે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન હતા એની જગ્યાએ હવે હોલ ક્રિએટ થશે. ઓકે, તો હવે નેક્સ્ટ પોઝિશન કેવી થશે તો કે આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જતો રહ્યો તો ત્યાં ઇલેક્ટ્રોન આવી ગયો, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો તો ત્યાં પણ એક ઇલેક્ટ્રોન આવી ગયો, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર થાય છે પી ટાઈપ મટીરિયલમાં તો ત્યાં પણ એક ઇલેક્ટ્રોન આવી ગયો. જે પોઝિશને ઇલેક્ટ્રોન હતા ત્યાંથી રિમૂવ થઈ ગયા એટલે ત્યાં શું ક્રિએટ થશે એક હોલ. તો ત્યાં હવે હોલ ક્રિએટ થઈ ગયા. બાકીના જેટલા પણ પોર્શનના ઇલેક્ટ્રોન અને હોલ છે એ અહીંથી આમ ટ્રાન્સફર કરવાની ટ્રાય કરશે, પણ જે સિમ્પલ સેમિકન્ડક્ટર મટીરિયલ છે એની અંદર જે ઇલેક્ટ્રોન્સ છે એની પાસે એટલી એનર્જી નહીં હોય કે એ આ જે પોર્શન હવે ક્રિએટ થયો છે એને જમ્પ કરીને પેલી બાજુ જઈ શકે. બરાબર છે? તો બાકીના જેટલા પણ ઇલેક્ટ્રોન્સ છે એ હવે પોતાની જગ્યાએ એઝ ઇટ ઇઝ રહેશે. આગળ જોઈશું કે આ ઇલેક્ટ્રોન્સનું હવે શું થશે અથવા આ જે આયન્સ છે એનું હવે શું થશે. હાલ એટલું યાદ રાખો કે જે નજીકના જેટલા પણ ઇલેક્ટ્રોન્સ છે એ મૂવ થઈને આગળ જઈ શકે છે. બાકીના જેટલા પણ ઇલેક્ટ્રોન્સ છે એ આ જે રિજિયન છે એ રિજિયનને જમ્પ કરીને પેલી બાજુ જઈ શકતા નથી. ઓકે, તો હવે શું થશે તો કે જે અહીંયા જેટલા પણ આપણી પાસે એન ટાઈપ મટીરિયલ હતું એની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કરિયર હતા. પી ટાઈપ મટીરિયલની અંદર એન પોઝિટિવ હોલ્સ જે કોઈ છે એ મેજોરિટી ચાર્જ કરિયર હતા. તો જ્યારે હોલ અને ઇલેક્ટ્રોનનું રિકોમ્બિનેશન થાય છે, ઇલેક્ટ્રોન એન ટાઈપ મટીરિયલમાંથી પી ટાઈપ મટીરિયલમાં અને હોલ્સ છે પી ટાઈપ મટીરિયલમાંથી એન ટાઈપ મટીરિયલમાં ટ્રાન્સફર થાય છે, એટલે અહીંયા એક નાનું એવું આ જે રિજિયન જનરેટ થયું છે, આ રિજિયન અથવા આ જે પોર્શન છે એને કહેવામાં આવે છે ડેપ્લેશન લેયર. એને કહેવામાં આવે છે ડેપ્લેશન લેયર. ઓકે, ડેપ્લેશન લેયર. તો ડેપ્લેશન લેયર કોના કારણે ક્રિએટ થાય છે તો કે એન ટાઈપ મટીરિયલની અંદર જે મેજોરિટી ચાર્જ કરિયર હતા ઇલેક્ટ્રોન્સ એ જ્યારે એન ટાઈપ મટીરિયલમાંથી પી ટાઈપ મટીરિયલમાં ટ્રાન્સફર થાય છે અને હોલ ઇલેક્ટ્રોનનું રિકોમ્બિનેશન થાય છે એને કહેવામાં આવે છે ડેપ્લેશન લેયર. હવે આ ડેપ્લેશન લેયર છે એની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન અને નંબર ઓફ હોલની જે પેર બની છે એ ફિક્સ પેર બને છે. ફિક્સ પેર હશે, એની અંદર હવે વેરી નહીં થઈ શકે. નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ કે નંબર ઓફ હોલ્સ છે એ વેરી નહીં થઈ શકે. તો જે આ ઇલેક્ટ્રોન હોલની જે પેર બની છે અને એના લીધે જે
રિજિયન ક્રિએટ થયું છે એ રિજિયનની જે વર્થ છે એ બહુ જ ઓછી હશે, બહુ જ થીન લેયર ક્રિએટ થયું હશે અને એપ્રોક્સિમેટ આની જે વર્થ છે, વર્થ ઓફ ડેપ્લેશન લેયર ઇઝ ઇન ટર્મ્સ ઓફ માઇક્રોમીટર, એપ્રોક્સિમેટ 1 માઇક્રોમીટર. ઓકે, હવે તમે બેટરીનો જે સિમ્બોલ આવે છે, બેટરીનો સિમ્બોલ તમને ખબર હશે, બેટરીનો સિમ્બોલ કેવો હોય છે તો કે કંઈક આ રીતનો હોય છે. એની અંદર બે પ્લેટ હોય છે, એક પ્લેટ છે એ પોઝિટિવ છે, એક પ્લેટ છે એ નેગેટિવ છે. ઓકે, તો પોઝિટિવ પ્લેટ શું ઇન્ડિકેટ કરે છે કે એના ઉપર જેટલા પણ આયન્સ છે એ બધા કેવા હશે, પોઝિટિવ, અને નેગેટિવ પ્લેટ ઉપર જેટલા પણ આયન્સ હશે એ દરેક હશે નેગેટિવ. તો તમે અહીંયા જોતા હશો કે જે આ ડેપ્લેશન લેયર ક્રિએટ થયું છે એની એક સાઈડ બધા પોઝિટિવ આયન્સ છે અને એક સાઈડ બધા નેગેટિવ આયન્સ છે. તો અહીંયા પણ એક નાની એવી બેટરી ક્રિએટ થાય છે, એક સાઈડ છે નેગેટિવ, એક સાઈડ છે પોઝિટિવ, અને આ જે વોલ્ટેજનો સોર્સ બને છે એને કહેવામાં આવે છે બેરિયર પોટેન્શિયલ ઓર જંક્શન પોટેન્શિયલ. શું કહેવાય? જંક્શન પોટેન્શિયલ ઓર બેરિયર પોટેન્શિયલ. બેરિયર પોટેન્શિયલ, બેરિયર પોટેન્શિયલ ઓર જંક્શન પોટેન્શિયલ VB. હવે આ જે બેરિયર પોટેન્શિયલ છે અથવા તો જે જંક્શન પોટેન્શિયલ છે એ સિલિકોનનું મટીરિયલ જો તમે યુઝ કરો છો તો એ હશે 0.7 વોલ્ટ, 0.7 વોલ્ટ. જો જર્મેનિયમનું છે તો એની અંદર હશે 0.3 વોલ્ટ. ઓકે, પોટેન્શિયલ ડિફરન્સ બિટવીન ડેપ્લેશન લેયર or barrier potential or junction potential for silicon material 0.7 and for germanium material it is 0.3 volt. ઓકે, હવે શું થશે તો કે જેટલા પણ અહીંથી ઇલેક્ટ્રોન છે મૂવ થઈ શકતા હતા એટલા ઇલેક્ટ્રોન છે પી સાઇડ મટીરિયલ, પી મટીરિયલ સાઇડ ટ્રાન્સફર થાય છે ઓર પી રિજિયનમાં ટ્રાન્સફર થાય છે. જ્યારે અહીંના જેટલા પણ હોલ્સને ઇલેક્ટ્રોન દ્વારા ઓક્યુપાય કરી લેવામાં આવેલા છે, એની સ્પેસ છે ઓક્યુપાય કરી લીધી છે, એટલે અહીંના જેટલા પણ હોલ છે અહીંયા ટ્રાન્સફર થઈ શકતા હતા એટલા ટ્રાન્સફર થઈ ગયા છે. રિમેનિંગ જેટલા પણ હવે અહીંયા આયન્સ છે એ બધા ફિક્સ થઈ ગયા છે, એ અહીંથી પી સાઇડ મટીરિયલ ટ્રાન્સફર નથી થઈ શકતા, અને હોલ્સ છે જ્યાં સુધી ઇલેક્ટ્રોન અહીંયા ટ્રાન્સફર નહીં થાય ત્યાં સુધી હોલ પણ એન ટાઈપ મટીરિયલમાં ટ્રાન્સફર નહીં થઈ શકે. ધેટ મીન્સ કે આ જે આખો પોર્શન છે એ એક કેપેસિટરની નેગેટિવ પ્લેટ તરીકે કામ કરે છે, અને આ જે પોર્શન છે એ આખો પોર્શન છે એની અંદર પી સાઇડ મટીરિયલ છે, નંબર ઓફ હોલ્સ વધારે છે, એટલે કેપેસિટરની એક પોઝિટિવ પ્લેટ જે રીતે કામ કરે છે એ રીતે કામ કરશે. અને અહીંયા તમને ખબર છે કે નંબર ઓફ ઇલેક્ટ્રોન એન્ડ નંબર ઓફ હોલ્સ છે એ હવે ફિક્સ થઈ ગયા છે. ધેટ મીન્સ એની અંદર કોઈ મૂવમેન્ટ નહીં થાય. જો એની અંદર કોઈ મૂવમેન્ટ નહીં થાય તો આ જે ડેપ્લેશન લેયર છે એ ડેપ્લેશન લેયર છે એ એક ઇન્સ્યુલેટરની જેમ કામ કરશે, ઇન્સ્યુલેટરની જેમ કામ કરશે. અને આ જે એન ટાઈપ મટીરિયલ છે એ કેપેસિટરની નેગેટિવ પ્લેટ તરીકે કામ કરશે, જ્યારે પી ટાઈપ મટીરિયલ છે કેપેસિટરની પોઝિટિવ પ્લેટ તરીકે કામ કરે છે, અને વચ્ચેનું જે ડેપ્લેશન લેયર છે ઇન્સ્યુલેટરનું કામ કરે છે. તો આ જે હવે આખું ફોર્મેશન ક્રિએટ થાય છે એ કેપેસિટર જેવું કામ થશે અને વચ્ચે આવી જશે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ. ઓકે, તો આ કેપેસિટરની પોઝિટિવ પ્લેટ થઈ ગઈ અને આ કેપેસિટરની નેગેટિવ પ્લેટ થઈ ગઈ છે, અને આખું ફંક્શન છે એક કેપેસિટર ટાઈપનું એક મટીરિયલ, એક કમ્પોનન્ટ જેવું કામ કરશે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ એ છે કે જે અહીંયા ડેપ્લેશન વોલ્ટેજ છે, જંક્શન વોલ્ટેજ છે, એ જંક્શન વોલ્ટેજ છે એ કોઈ પણ એક્સટર્નલ સોર્સ કનેક્ટ નથી કર્યો છતાં પણ એક EMF, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF છે એ જનરેટ કરે છે, અને એ જે જનરેશન છે એને આપણે કીધું જંક્શન ઓર બેરિયર પોટેન્શિયલ. આ બેરિયર પોટેન્શિયલ છે એ સિલિકોન મટીરિયલ માટે 0.7 વોલ્ટ અને જર્મેનિયમ મટીરિયલ માટે 0.3 વોલ્ટ હશે. પણ એની એક કન્ડિશન છે કે ટેમ્પરેચર એ વખતનું ટેમ્પરેચર છે એ 300 કેલ્વિન જેટલું હશે. તો આટલા રૂમ ટેમ્પરેચરે સિલિકોન મટીરિયલમાં 0.7 વોલ્ટ અને જર્મેનિયમ મટીરિયલમાં 0.3 વોલ્ટ હશે. હવે આખી પ્રોસેસ ફરી વખત આપણે પહેલેથી સમજી લઈએ કે અહીંયા આખી પ્રોસેસ થઈ હતી કઈ રીતે. સૌથી પહેલા આપણે શું કર્યું હતું તો કે સિલિકોનનો એક પીસ લીધો હતો અથવા જર્મેનિયમનો એક પીસ લીધો હતો, એને બે પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધું હતું. ઓકે, આખી પ્રોસેસ આખી ફરી વખત ફોર્મેશન કઈ રીતના થયું હતું એ સમજી લઈએ કે સિલિકોનનો એક પીસ લીધો,
સિલિકોનના એક પીસને બે પાર્ટની અંદર ડિવાઈડ કરી દીધો. બે પાર્ટમાં ડિવાઈડ કર્યા પછી એક પાર્ટની અંદર ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ હતી એ એડ કરી. ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ કઈ કઈ હોઈ શકે? તો કે ટ્રાયવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝની અંદર આવી શકે ગેલિયમ, ઇન્ડિયમ ઓર બોરોન ઓર એલ્યુમિનિયમ. ઓકે, તો ટ્રાયવેલેન્ટ, ટ્રાયનો મિનિંગ જ થાય છે કે એની પાસે એક ઇલેક્ટ્રોનની અછત છે અથવા એક હોલ છે એ એક્સ્ટ્રા છે. તો એની અંદર શું થશે? જ્યારે એટમ એડ કરો છો એટલે નંબર ઓફ હોલ છે ઇન્ક્રીઝ થતા જશે, કારણ કે જે તમે ઇમ્પ્યોરિટી એડ કરી એની અંદર જ એક ઇલેક્ટ્રોન ઓછો છે અને એક હોલ વધારે છે. એટલે એનાથી શું થશે? તો કે સિમ્પલ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર હતું એની બદલે હવે ક્રિએટ થશે પી ટાઈપ. શું કામ પી ટાઈપ? તો કે એની અંદર નંબર ઓફ હોલ્સ છે એ વધી ગયા છે. મેજોરિટી ચાર્જ કરિયર છે એ હોલ થઈ ગયા છે એટલે હોલ વધી જશે. તો સિમ્પલ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલમાંથી બની જશે એ હવે પી ટાઈપ સેમિકન્ડક્ટર મટીરિયલ. નેક્સ્ટ પોઈન્ટ હતો કે જે આપણી પાસે બાકીનો પીસ છે એ પીસની અંદર જો પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યોરિટીઝ એડ કરીએ લાઈક એન્ટીમની, આર્સેનિક ઓર ફોસ્ફરસ, તો એની અંદર પેન્ટાવેલેન્ટ એટમની અંદર એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા હશે. તો જેટલા એટમ તમે એડ કરશો એટલા એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન આપણને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર મટીરિયલની અંદર મળશે. એટલે મેજોરિટી ચાર્જ કરિયર હવે થઈ જશે ઇલેક્ટ્રોન. મેજોરિટી ચાર્જ કરિયર ઇલેક્ટ્રોન થઈ ગયા છે અને આપણને એન ટાઈપ મટીરિયલ મળતું હતું. બંનેને જ્યારે તમે જોઈન કરો છો ત્યારે જે અહીંયા જે જોઈન્ટ, જે જંક્શન છે એ જંક્શનની બાજુના જે કોઈ ઇલેક્ટ્રોન્સ છે હોલથી એટ્રેક્ટ થાય છે અને એન ટાઈપ મટીરિયલમાંથી પી ટાઈપ મટીરિયલમાં ટ્રાન્સફર થાય છે. એ જગ્યાએ હોલ અને ઇલેક્ટ્રોનનું રિકોમ્બિનેશન થયું. રિકોમ્બિનેશન થવાને લીધે હવે જે મટીરિયલ હતું એ કંઈક આપણું આ રીતના ક્રિએટ થતું હતું કે જંક્શનની નજીકના જે પોર્શન છે એમાં એન ટાઈપ મટીરિયલમાંથી પી ટાઈપ મટીરિયલમાં ઇલેક્ટ્રોન્સ છે મૂવ થઈ ગયા હતા. એટલે ત્યાં આવી ગયા હતા ઇલેક્ટ્રોન્સ અને ઇલેક્ટ્રોન જે જગ્યાએ હતા ત્યાંથી પી ટાઈપ મટીરિયલમાં ગયા તો ત્યાં ક્રિએટ થયા હતા હોલ્સ. ક્લિયર? બાકીનો જે પોર્શન હતો એ એઝ ઇટ ઇઝ રહે છે. એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન એન ટાઈપ મટીરિયલમાં, નંબર ઓફ હોલ્સ પી ટાઈપ મટીરિયલમાં છે એ એઝ ઇટ ઇઝ રહેશે. તો શું થશે? તો કે પી ટાઈપ મટીરિયલની અંદર નંબર ઓફ હોલ્સ છે મેજોરિટી ચાર્જ કરિયર રહેશે અને એન ટાઈપ મટીરિયલની અંદર નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ છે એ મેજોરિટી ચાર્જ કરિયર એઝ ઇટ ઇઝ રહેશે. પણ જે જંક્શન છે એ જંક્શનની બાજુમાં ઇલેક્ટ્રોન હોલનું રિકોમ્બિનેશન થયું છે એટલે આ એક બેટરી જેવું કામ કરે છે ને એ ત્યાં એક EMF પોટેન્શિયલ ક્રિએટ થાય છે અને પોટેન્શિયલને આપણે નામ આપ્યું બેરિયર પોટેન્શિયલ. અને જે આ રિજિયન ક્રિએટ થયું છે એ રિજિયનને નામ આપી દીધું છે બેરિયર ઓર ડેપ્લેશન લેયર. ક્લિયર? આ ડેપ્લેશન લેયરની જે વિડ્થ છે એ માઇક્રોમીટરમાં હોય છે. એપ્રોક્સિમેટ 1 માઇક્રોમીટર જેટલી એની વિડ્થ હોય છે. ઓકે, અને જે પોટેન્શિયલ ડિફરન્સ અહીંયા ક્રિએટ થાય છે એ આ બેટરીની એક નેગેટિવ પ્લેટ અને બેટરીની એક આ પોઝિટિવ પ્લેટ. તો એ જે પોટેન્શિયલ ડિફરન્સ છે એને કીધું આપણે બેરિયર પોટેન્શિયલ અને એને નામ આપી દીધું VB. જો રૂમ ટેમ્પરેચર 300 કેલ્વિન ઉપર તમે જો આ વસ્તુ મેઝર કરો છો તો 300 કેલ્વિન ઉપર તમને જે પોટેન્શિયલ મળે છે સિલિકોન મટીરિયલ માટે 0.7 વોલ્ટ મળશે અને જર્મેનિયમ મટીરિયલ માટે 0.3 વોલ્ટ મળશે. આ 0.3 અને 0.7 વોલ્ટ શું ઇન્ડિકેટ કરે છે? તો કે હવે જો આ ઇલેક્ટ્રોનને એન ટાઈપ મટીરિયલમાંથી પી ટાઈપ મટીરિયલમાં ટ્રાન્સફર કરાવવો છે તો આ ઇલેક્ટ્રોનને તમારે 0.7 વોલ્ટ જેટલી જો એનર્જી પ્રોવાઈડ કરશો તો આ ઇલેક્ટ્રોન છે અહીંથી મૂવ કરીને પી ટાઈપ મટીરિયલમાં જમ્પ કરી શકશે. એટલે અહીંથી તમારે એને એનર્જી પ્રોવાઈડ કરવી પડે તો આ ઇલેક્ટ્રોન છે એ એન ટાઈપ મટીરિયલમાંથી પી ટાઈપ મટીરિયલમાં ટ્રાન્સફર થઈ શકે. તો સિલિકોનના મટીરિયલ માટે તમારે 0.7 વોલ્ટ જેટલી એનર્જી પ્રોવાઈડ કરવી પડે. જો જર્મેનિયમનો મટીરિયલ છે તો જર્મેનિયમ મટીરિયલની અંદર ઇલેક્ટ્રોનને એન ટાઈપ મટીરિયલમાંથી પી ટાઈપ મટીરિયલમાં ટ્રાન્સફર કરવા માટે 0.3 વોલ્ટ જેટલી એનર્જી પ્રોવાઈડ કરવી પડે. ક્લિયર? તો આ આખી પ્રોસેસ હતી કે ડેપ્લેશન લેયર ક્રિએટ કઈ રીતે થાય છે અને એ ડેપ્લેશન લેયર કઈ રીતે વર્ક કરે છે. ઓકે, હવે જે આ પોટેન્શિયલ ડિફરન્સ છે જેને આપણે VB નામ આપ્યું, પોટેન્શિયલ ઓર બેરિયર પોટેન્શિયલ છે, એ બેરિયર પોટેન્શિયલ છે એ ત્રણ વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે. ફર્સ્ટ થિંગ છે that is doping density. Second thing that is electronic charge. And last thing that is temperature. જે પોટેન્શિયલ બેરિયર છે અથવા તો જે બેરિયર પોટેન્શિયલ છે
એની વેલ્યુ છે એ ડોપિંગ ડેન્સિટી કે કેટલા તમે ટ્રાયવેલેન્ટ કે પેન્ટાવેલેન્ટ મટીરિયલ એડ કરો છો, જેટલું ડોપિંગ વધારે કરશો એના ઉપર ડિપેન્ડન્ટ છે પોટેન્શિયલ બેરિયર. સેકન્ડ થિંગ છે કે ઇલેક્ટ્રોનિક ચાર્જ કેટલો છે, જે કોઈ મટીરિયલ તમે એડ કરો એની અંદર ચાર્જ કેટલો છે. અને લાસ્ટ થિંગ છે કે હાલનું ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચર કેટલું છે. હવે આ બે વસ્તુ એવી છે કે જે ડોપિંગ ઉપર ડિપેન્ડન્ટ છે કે કયા મટીરિયલનું તમે ડોપિંગ કરો છો અને કેટલું ડોપિંગ કરો છો. પણ રૂમ ટેમ્પરેચર છે એ તો કન્ટિન્યુઅસ વેરી થતું હશે. તો મેજોરિટી જે વીબી ની વેલ્યુ છે એ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડન્ટ હશે. અને એવું એક્સપેરિમેન્ટ ઉપરથી જાણી શકાયું છે કે ટેમ્પરેચર સાથે વીબી ની વેલ્યુ છે એ 2 મિલીવોલ્ટ પર સેલ્સિયસ છે એ વેરી થશે. દેટ મીન્સ 1 ડિગ્રી સેલ્સિયસ જો તાપમાન વધે છે તો 2 મિલીવોલ્ટ જેટલું 2 મિલીવોલ્ટ જેટલો પોટેન્શિયલ ડિફરન્સ છે એ બેરિયર પોટેન્શિયલમાં ઇન્ક્રીઝ થશે. ક્લિયર? અને જો એને ઇક્વેશનથી ઇન્ડિકેટ કરીએ તો ડેલ્ટા વીબી પોટેન્શિયલ બેરિયર ઓર બેરિયર પોટેન્શિયલની અંદર જે કાંઈ વેરિએશન આવે છે એ છે -0.02 મિલ ડેલ્ટા ટી. અહીંયા જે ડેલ્ટા ટી છે ઇન્ડિકેટ કરે છે કે ચેન્જ ઇન ટેમ્પરેચર વિથ ચેન્જ ઇન ટેમ્પરેચર ડિગ્રી સેલ્સિયસ. જેટલો ચેન્જ આવશે એટલો જ વીબી ની અંદર સામે ચેન્જ આવશે. અને 0.002 વોલ્ટ ધેટ ઇન્ડિકેટ 2 મિલીવોલ્ટ. ઓકે, 2 મિલીવોલ્ટ. આને તમે મિલીને 2 મલ્ટીપ્લાય બાય 10⁻³ વોલ્ટ લખી શકો અને એ ઇન્ડિકેટ કરી શકો આ રીતે 0.02 વોલ્ટ. ક્લિયર? તો આ જે વેલ્યુ છે એ અહીંયા લખેલી છે. તો વીબી ની વેલ્યુ કેટલી વેરી થઈ શકે તો કે 0.002 ઇન્ટુ ડેલ્ટા ટી. જેટલું ડેલ્ટા ટી વેરી થશે એટલો જ બેરિયર પોટેન્શિયલ છે એ ચેન્જ થશે. ક્લિયર? અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કરશું ફોરવર્ડ બાયસ ઇન PN junction and reverse bias in PN junction. That is the operation of PN junction.